ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો અમારે લીંબુ ઉતારવાના છે, અત્યારમાં તૈયાર થઈ ગયા છે વાડીમાં જવા. એમાં ખાસ વાત કે અમારા જૂના બધા ટીમ પાછી ભેગી થઈ ગઈ છે. હા ને હું બેન આ જઈ ગયા ને? હા, અમારી પાછી જૂની ટીમ ભેગી થઈ ગઈ છે આજે, એટલે બહુ મજા આવવાની છે. એટલે આખો બ્લોગ જોઈજો, કેમ કે આજે તો બધા ઘણા ટાઈમ પછી ભેગા થયા એટલે મજા જ આવશે. હા હતા ઈ ના ઈ નેહુ બેન છે, નેમિષા બેન, માસી. કેમ છે માસી? હા એમ. તો જાવી અત્યારમાં લીંબુ ઉતારવા. આખો દિવસ લીંબુ ઉતારવાના છે. હવે કેટલા દિવસ એમ આખી ટીમ રે કઈ નક્કી નહીં. હા 11 વાગે નાસ્તો લઈને વી આવજો વેલા. જો માસી નાસ્તો કેટલો લાવે માસી? હાસું છે ખોટું મસ્તી નથી. જો એટલે ખાવા તો જો માસી આવે એટલે ભાગ લાવે નથી કેતા. માસી ની વાટ હોય ભાગની. માસી અત્યારે તમે ભાગ લઈને આવ્યા છે એટલે મજા આવી ગઈ. હા આપણે વાગી ગયા છે 11. ચા આવી ગઈ છે, મમ્મી ચા લઈને આવી ગયા. બધા ચા પી લીધી છે. માસી અને તૈણે એમ કે છોડ્યું તો ચા પીચ્યું નથી એટલે તૈણે ચા પી લીધી. પણ જો માસી એટલો નાસ્તો લાવ્યો ને તમે બપોર સુધી ખાશું ને એમાં છે તો ખુરશીઓ નહીં. અને તાર પપ્પા ને એમ થાય કે લીંબુ ઉતાર ભલે નાસ્તો કરી. પછી મારા પપ્પા કે છે મારે હારી મને ભૂખ ને હું બેન દેખાતું નથી મોઢું. નાસ્તો કરવા નેમિષા બેન નાસ્તો કરવાનો. નેહું પણ બોલાવતી નથી નાસ્તો કરવા એમ કીધું. મેં નેહું કેટલી વખત કીધું નેહું થોડુંક તાણીને બોલ, વધારે નહીં. ઘરે બનાવી તો એને બેન હાટું બનાવીને લાવ્યો એને બહુ ભાવે ને કા તો મારા મમ્મીને બહુ ભાવે હોય ખારા દાણા. તેને બેન બનાવીને લાવ્યા વળી. લોન બબ્બે નાસ્તો કરો એવું હોય છે. બેની બેન મારી બેન ને ફોન કરવો છે. બેની બેન વેફર ના થોડાક બાંધા મેકલાવો કઈ. નેહુ તારી બેન હો મારી બેન હાટું લાવ્યો નાસ્તો. એમ બે બેનો હારે જ કરી. સાચી વાત છે. આવો લક્ષ્મીબેન ચા પીવા તમે કેડે હોય નથી બોલાવાનો. અમાર બપ્પા છે ને કોઈ કેડે નીકળે ને એને બોલાઈ જાય. ચા પાણીમાં તો અમારે બહુ મોટું મન છે. કેડે નીકળ્યા હોય ને એને એમ કે આવો ચા પીવો તો વધારે નહીં એમ થોડી પવે. તો સ્પેશિયલ બનાવી તો પવે. નાખી દેવાનું ઈ કોક ને પાવાનું. એક કીટલી લઈને મોકલ એને કેડે ઉભા રહે. કીટલી એક કામ કરો, તમારે લીંબુ નથી ઉતારવા મારી મમ્મી તમને ચા બનાવી દે ને તમે કીટલી લઈને કેડે ઉભા રહ્યો. પાણી નાખ લીંબુ પાવ થોડાક ડોલ લઈને વઈ જાવ લીંબુ ની ભરી. હારો હાલો હવે નાસ્તો કરવા મળ્યો કે આ બધા નાસ્તો કરે છે ને આપણને વિડીયામાં રાખશે. નેહુ બેન ને તડક્યો નથી લાગતો. ગરમી કેટલી છે એમ. હા તો એ ઉતારવી લીંબુ આ ગરમીના ભૂકા કાઢે ગરમી. નાની એમથી છોડવા છે પણ લીંબુ જોરદાર છે કા. ઓલા બધા ઘણા બધા પાછળ ગયા. એમ 2 તોડવા વાળા છે ને 4 વીણવા વાળા છે તો એ હારે થતા નથી. જો આ મેં ઉડાડ્યું હતું મધ હજી બેસી ગયું છે. નેહુ લીંબુડી અંદર હતી મને કઈ ખબર નહોતી કે મધ છે એમ. ને મેં સીધી મધમાં પોળામાં જ નાખી દીધી આકડ. તો નેવું માંડી બહાર નીકળવાનું. નેહુ 100 કેદી જેમ આવી બપ્પા કે નેહુ 108 જેમ બહાર નીકળી ફટાફટ ગયા. તો નીકળે જ ને 1 મિનિટ ના સાંભળાતું. શું કહે છો? એવું છે ને આકડે અંદર પડી રહી. નેહુ કઈ બહાર નીકળી છે. અંદર જવામાં એક જણાને કીધું કે આ ઉસું કરો ને અંદર જવું છે ને બહાર તો ફટાફટ આવી. કાંઈ વાગ્યું નહીં કાંઈ નો જ રેવાય ને. અત્યારમાં બહુ મોટું ઓલું શું કેવાય મહાભારત થઈ ગયું મા દીકરીનું. કેવા ટેકા પડે અને ભૂખ લાગી અને કેવા ટેકા ઉલ્લે એવું થયું ને.
વાઘ કોનો હતો? બીજી વાર પડ્યો હશે. માથે પડ્યો હોત તો એ હારો ભાઈ કેટલા હારા છે કે માથે નથી પડ્યો. અને એવું બેન ક્યાં રખડે? કયું? ના ના એ મોટો નથી થવા દેવું. થઈ ગયું મોટું. કવડું થતું છે અલગ છે. રવા દેવી આલખો રવા દે. ઓલખો તોડ લઈશું કદાચ પાકી જાય તો. કારની પડતી પડતી વિચાર થાય ને રવા દે ને આલખો રે ઓલખો રે વાત ભાંગી ગઈ. એને તોડવું છે કોઈ પાકવા દે ને કેવું થાય જોવી કા. વૈશાલીબેન કાંઈ બોલે નહીં. જો ડેરા નખા ટેકા ફેરવા રાખે. નેહું ને ત્યાં આગું જવું એમ થતું નથી. એને એમ છે કે હું લીંબુ તોડી લો પણ તોડવું નથી હારી ફરે. નેહું આ આવડી લીંબુ જો આ એ કેટલું મોટું થઈ ગયું જો અહીંયા. આ પાકવા આવ્યું. મેં તમને દેખાડ્યું ત્યાં તોડ લો. ના ના તોડવા ના ના આપણે બે શરબત પી હાલ ખરો દે બે ધીરે દે ને પણ આપણે આ હારમાં આવીને તાર તોડ લઈશું. આ હારમાં ઉતર પક્કું પીશું પણ આમાં આવી તારે બે છે મોટા. ચાર નથી ચાર નાના છે. આ બાજુ જોઈ ને લસકો આખો ઘોડિયો છે. આશી સાલ ને પાકવા આવ્યું જો ને પીવું થઈ ગયું. કોને ખબર કેટલા ટાઈમ પછી એવડું થયું છે. લીંબુડીને છોડવો જો 8 લીંબુ છે આમાં. હવડા છોડવા મેવા લીંબુ આવતા જ ને હું મજા આવે ઉતારવાની. બેઠા બેઠા પરોઠી વાળી નથી ફેરવાનું તો તમારે એમાં ભેગા શું થાય પરોઠી વાળી વીણવા? એક આરે ખાઈ ગયા હવારવાનું હરું હાસ્ય માસી. હવે કાલ હાટું આપણે છે કાલ સ્પેશિયલ આપણે રાખી મેકશું પણ કાલ માસી નથી આવવાના. તોય પૂરી થઈ જાય. હા તોય પૂરી થઈ એમ જ છે. હું ભૂખ જ એવી લાગે કરવાનું હું ખાઈ લેવી પછી હમણાં ઘરે જઈને કાંક નાસ્તા ડબ્બા ખુલશે ને ગોળ સોપડીને લવે ને કાલથી એવું તું કરજે. નેવું ટાઢો પર થયો હવે નેવું ટાઢો પર થયો. હવે નેવું બોલવાની શરૂઆત કરી છે. સવારની નથી બોલતી પણ હવે પવન ઉડ્યો છે મસ્તીનો. હા આકડે ન પાડતા. હવે આપણે જવાનું છે ઘરે તો હવે તો જાશું તે ઘરે સારું. બધી બાજુ ડોલું બોલું ભર્યું છે બધું ઘરે પગાર દેવી. હા હવે નાસ્તો કરી લેવી. થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે. પછી એવું લીંબુ પકવવાના છે અને ઘણું બધું કામ છે ઘરે એટલે હવે ઘરે જઈશું. માંડ બીજી ઓળ પૂરી થઈ આજ સવારની વાત. બીજી જે પૂરી કરી રહ્યા છે કેટલા બધા એમ સેવી માંડ આજ પૂરું થઈ બીજી ઓળ પૂરી થશે. જે તો હવે કેટલા દિવસ થાય ને કઈ નક્કી નથી થતું હોય ફરતા. હા રે નેવું બેન કક તડક્યાના કરમાઈ ગયા છે. નથી લાગતો તડક્યો? હવે તો પવન ઉડી ગયો કા. એ તો બપોરે બહુ તડકો હતો. હું આજ તો હે બફાઈ કેમ પા ભાઈ ગયા? હા આમ થોડું હાલે. લો બોલો લો મહેમાન આવી ગયા બફાઈ ભાઈ ગયા ઘરે. એ આવજો ન હાલે ને રોકાઈ જાઓ. લો કેવા ભાઈ ગયા. હા હા કોઈને બોલવાનું વેત જ નથી. કેમ ઉતારવો વિડીયો? તડક્યો લાગે કા? બહુ તડક્યો લાગે. તડક્યાનું કોઈ બોલે એમ જ નથી. કોઈ નથી બોલતું ને હું તો થા મૂકી ન બોલે. આપણે કંઈક ભેંસ આટુલો નાસ્તો લેવાનો જાવ તાણી કેટલું ધીમું ધીમું બોલે આમ કામ કાંઈ કરતા કાંઈ ન ખબર પડે કે હું બોલી. લીંબુમાં તલ્લી ને એટલી થઈ ગઈ છે ને એટલી તલ્લીન છે ને
તે કોઈ હા એની વાત પૂછો માં આમ એવું ઈ વીણી વીણી ગોતે છે ને નીરખી નીરખી પછી લીંબુ કેટલા આવ્યા ને લાટ આવ્યા ભૂગા કાઢ નાખ્યા ને પણ એ કઈ કેરી ન મળ્યું પાકલ હાક ન મળી હા સવારમાં 1-2 મળી હતી હવે ચડશે હા હાકો થવા મળ્યો ને એટલે આમાં નેમિષા બેન કાંઈ બોલશે નહીં કેમ કે બધાને લાગ્યો છે તડક્યો એ તો આજ વાતમાં આવશે જ તે કેમ કે પવન અત્યારે ઠેઠ ઉડ્યો તડક્યો છે તો તડક્યો જ કહેવાય ને હા એમ મમ્મી તમે ટાઢા પોરના આવ્યા ને એટલે હજી આવ્યા છો ને તે હાચી વાત નથી બપોર પછી હોય એને ખબર હોય ને મને તો એમ થઈ ગયું તું બપોરે ખાવું નથી ને સુઈ જવું છે એવું થઈ ગયું તું ના હાલો ઉતારવા મળવી હવે તોડવા મળવી બહુ મોટા મોટા છે લીંબુ તોડવા તો પડશે જ તે